મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાસણા ગામમાં આ જેરામ ભટ્ટ ભગવાનના દર્શન માટે તલસે છે, પ્રાર્થના કરે છે. એમની પ્રાર્થના અંતર્યામીએ સાંભળી અને મહારાજે પોતાના સંત એને ગામે મોકલ્યા. એ સંત કોણ હતા? તો સંવત 1858 કારતક સુધી એકાદશીના દિવસે મહારાજ જેતપુરમાં ગાદીએ બેઠા અને બહુ થોડા દિવસોમાં જ એ મહારાજના શુભ હસ્તે જગદીશાનંદ સ્વામી એ પરમહંસ બન્યા. એ જગદીશાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી વિચરણ કરતા કરતા અમદાવાદથી નજીક આવેલા વાસણા ગામ પધાર્યા. સાધુ આવ્યા છે એવું સાંભળ્યું તો સાધુના ભૂખ્યા હતા. આ જેરામ ભટ્ટ સંતો પાસે આવ્યા. પહેલા વહેલા એમને મહારાજના સાધુના દર્શન થયા. એના અંતરમાં ટાઢું થયું. દર્શન કરતા જ ટાઢું થયું. મનમાં એવો ભાવ થયો કે મને જરૂર ભગવાન મળશે. સંતોના ચરણમાં એમણે માથું નમાવ્યું. સેવા સમાગમ માંડ્યા કરવા અને આ જગદીશાનંદ સ્વામી મહારાજની વાતો કરતા હતા કે આજે ધરતી ઉપર ભગવાન પ્રગટ થયા છે. પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ વિચરે છે. આમ ચપટી વગાડતા અનેક લોકોને સમાધિ કરાવે છે. ભગવાનના ધામના દર્શન કરાવે છે અને બહુ સહજમાં એ જીવોનો ઉદ્ધાર કરે છે. અત્યારે મુમુક્ષુઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. એ ભગવાનનું સ્વામિનારાયણ એવું નામ છે. અને આ જગદીશાનંદ સ્વામી એવી મહારાજની વાતો કરે. મહારાજના બધા લીલા ચરિત્રો એમની વાતો કરી અને આ જેરામ ભટ્ટે સાંભળ્યું. વાઈટ તો તૈયાર હતી બરોબર, ઘીમાં પલાળેલી, અણી કાઢેલી, ખાલી પ્રગટાવાની જ હતી. ને આ જગદીશાનંદ સ્વામી મળી ગયા. મહારાજની એવી તો વાતો કરી કે અત્યારે એ ભગવાન ચાંખડીના ચટકે અને આંખના મટકે સામાન્ય જીવને પણ બ્રહ્મમોલ દેખાડે છે. અને મહારાજ એવું જ કર્યું ને, ખાલી વાતો થોડી હતી. ચાંખડીઓનો અવાજ સાંભળે, મહારાજ કોઈને આમ સામે જરાક જોવે, થાય સમાધિ. સમાધિમાં બ્રહ્મમોલના દર્શન થાય, ભગવાનના ધામ દેખાય અને જાગે અને એમને નિશ્ચય થાય. સહજ સમાધિ.
અને એ ભગવાન એવા છે કે જેનું મન એ ભગવાનમાં લાગે ને એના પાપ બળી જાય છે અને નિર્મળ થઈ જાય છે અને બધે એને ભગવાનનું દર્શન માંડે છે થવા. અને આજે પ્રગટ ભગવાનના પ્રતાપથી આવા સ્થિતિવાળા અનેક નરનારી થયા છે. અને આ સંતોએ મહારાજને એવા જ ઓળખાવ્યા. પ્રેમાનંદ સ્વામીએ પદો બનાવ્યા. આપણા પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી બહુ કેફથી ગાતા કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. કે આજે ભગવાન પ્રગટ થયા છે. એ પ્રેમાનંદ સ્વામી પદમાં આવી જ વાતો કરીશ બધી. આ પદો ગાવા જેવા છે. જગદીશાનંદ સ્વામી આવી વાતો કરતા હતા. એ વાતો સાંભળતા જયરામને આ પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ગઈ. એકદમ ભડભડતી ભૂખ લાગી હોય અને સારું મેનુ મળે તો કેટલીક વાર લગાડીએ આપણે. થોડેક દૂર હોય તો દોડીને ભૂગી જાય. એમ એવી મુમુક્ષુતા હતી, ઝંખના હતી. દરરોજ એને માટે રડતા હતા, પ્રાર્થના થતી હતી. એ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે એનો નિશ્ચય થયો અને પછી રેવાય. સ્વામી દ્વારા સાંભળ્યું કે અત્યારે ભગવાન સોરઠમાં વિચરે છે. જગદીશાનંદ સ્વામી જાય એટલી વાર હતી. ગુરુ મળ્યા હતા એટલે સ્વામીનો સમાગમ કરે, સેવા કરે. જગદીશાનંદ સ્વામી બીજે ગામ ગયા અને આ જયરામ ભટ્ટ વહેલું આવે સોરઠ. મહારાજને મળવા માટે એ નીકળી ગયા. આ જયરામને કોઈની વાટ જોવા કે કોઈનું બીજું ત્રીજું સાંભળવા એ ઊભા ન રહ્યા. કોઈની રાહ ન જોઈ કે આપણને વાટ મળે, હથવારો મળે, આપણે પૂછીને પછી હા પાડે ને પછી આપણે ભગવાન પાસે જાય. પૂછવા રહ્યો એ કોઈ નીકળો નથી. આ જગત ક્યાં નીકળવા દેવું છે. મહારાજે વહેલા જ ઉઠ્યા હતા. વહેલા ઉઠ્યા નીકળ્યા. સગા સંબંધીને પૂછ્યા વિના સમૃદ્ધિ વાળું ઘર પરિવાર એનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. ઘરબારનો મળવત ત્યાગ કરી એને નીકળ્યા કે વહેલા ભગવાનના દર્શન થાય. સાંજ પડે ત્યાં રાત રોકાય. નક્કી નહીં કે અહીંયા જવું. એવું સોરઠમાં જવું તું તો અમદાવાદ. રાત પડે ત્યાં રાત રોકાતા. કોઈ ભાવિકોને એડ્રેસ પૂછતા જાય. વળી ક્યાંક પૂછે કે આ સ્વામિનારાયણ ક્યાં છે. આવી રીતે આગળ જતા એમને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન ધોરાજી બિરાજે છે. એટલે કોઈને પૂછતા પૂછતા ધોરાજી પહોંચ્યા. આ સમયે સંવત 1858 મહારાજ ગાદીએ બેઠા અને પછી પ્રથમવાર મહારાજ ધોરાજી પધારેલા. જેતપુરથી ફરેણીથી પછી મહારાજ ધોરાજી પધારેલા. ધોરાજીમાં ઘરે ઘરે પધરામણી થાય અને સાંજે મહારાજ લાલ વડ નીચે પધારે ને ત્યાં સરસ સભા થાય. સુંદર વર્ણન આવે છે.
આકાશમાં દેવતાઓ આવીને ચંદનની પુષ્પની વૃષ્ટિ કરતા. અનંત બ્રહ્માંડનો ધણી એ સભા કરીને બેઠા હોય ને આ બધા સંતો ભક્તો એ સભામાં બેઠા હોય, ધૂન કીર્તન થતા હોય, ભગવાન બિરાજતા હોય, ત્યારે તો ભાઈ અક્ષરધામનું કેન્દ્ર થઈ જાય. આ બ્રહ્માંડમાં ભગવાન આવ્યા હોય ત્યારે અહીંના દેવો પણ પુષ્પવૃષ્ટિ કરે. આ જયરામ ભટ્ટ ત્યાં આવ્યા અને પહેલા વહેલા મહારાજના દર્શન થયા. આજે સખી આનંદની એલી હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. મહારાજનું દર્શન થયું. બહુ તરસ હોય ને પાણી મળે શું થાય? એ તો તરસ લાગ્યાવીને ખબર ન પડે. અમે સ્વામીના અસ્થિ પધરાવવા માટે હરિદ્વાર ગયા હતા, તો વડોદરાથી ટ્રેનમાં બેઠા હતા. એટલે 4-5 વાગ્યાની ટ્રેન કે બપોર પછીની, એટલે બપોરના ઠાકોર જમાડી ને પછી ટ્રેનમાં બેઠા હોય. અને એ બીજે દિવસે સાંજે હરિદ્વાર ટ્રેન પહોંચી હતી. પછી આમ દિલ્હીથી તો બહુ લોકલ થઈ જાય. ને બીજે દિવસે સાંજે એટલે ટ્રેનમાં બેઠા હોય તો કાંઈ પૂજા પાઠ થયા ન હોય, એટલે પાણી પણ પીવાનું ન હોય વાહનમાં બેઠા હોય ત્યારે. એ રેલવે સ્ટેશને ઉતરી અને ઉતારે ગયા. ગંગા કિનારે જ ઉતારો હતો, સીધી ગંગા નદી હતી. સ્નાન કરી પૂજા કરી, પણ પૂજા તો શોર્ટમાં. તરસ એટલી લાગી હતી એટલે લીંબુનું પાણી બનાવ્યું, ઠાકોરજીને ધરાવ્યું અને પત્તરમાં લીધું. તુંબડે પીવાય એમ નહોતું, બહુ તરસ લાગી હતી. પણ એ પત્તર જે આમ આમ ઊંચું થયું હોય ને ગળે, હવે આપણે તો આ સ્થૂળ તરસ અને ખાલી 1.5 દિવસની. પણ આ જયરામ ભટ્ટ એને તો તૃષા બહુ મોટી હતી દર્શનની. માટે ઝંખતા હતા, રડતા હતા, ભગવાન મેળવવા માટે પ્રાર્થના કરતા હતા. અને મહારાજ મળ્યા. એ ધોરાજીમાં લાલ વડ નીચે સભા બેઠી હતી. એ મહારાજના દર્શન કર્યા અને મહારાજને કેમ પીધા હશે? પાણી પી કર પ્યાસ બુજાવું, નૈનન કો કૈસે સમજાવું. પાણીની તરસ લાગે તો પાણી પી લઈ, પણ આંખની તરસ લાગે આંખને કેમ સમજાવવી? એની અખિયા પ્યાસી હતી અને રાહ જોતા હતા કે આ બ્રહ્માંડને બનાવનારો ક્યાં છુપાઈ ગયો છે? બધુંય દેખાય છે, એ કેમ દેખાતો નથી? અણુ અણુમાં એ વ્યાપીને બેઠો છે, એનું મને ક્યારે દર્શન થશે? અને નિશ્ચય તો જગદીશાનંદ સ્વામીએ કરાવ્યો હતો. અને દર્શન થતા જ એને પ્રતીતિ થઈ ગઈ કે આ જ ઈ છે. અને મહારાજને પીધા. મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. અને પછી મહારાજ સાથે જે સંબંધ થાય છે
એ આપણે આગળની કથામાં શ્રવણ કરીશું. હવે સંબંધ કેવો થાય? કાયમીનો. એ જયરામ મટી અને જયાનંદ બ્રહ્મચારી મહારાજની સેવામાં કાયમ આવી ગયા. એ પ્રસંગને આપણે આગલા પ્રસંગમાં શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.